રાષ્ટ્રીય સુરક્ષા અને સંસ્કૃતિના સંરક્ષણમાં ભારત સરકારના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હી ખાતે યોજાયેલા સંસ્કૃતિ જાગરણ મહોત્સવમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. રાષ્ટ્રીય સુરક્ષા અને સંસ્કૃતિના સંરક્ષણમાં ભારત સરકારના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હી ખાતે યોજાયેલા સંસ્કૃતિ જાગરણ મહોત્સવમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સેનાની અને સંતોની એકતા જ ભારતની શક્તિ છે. તેમણે પહેલગામ હુમલાની પૃષ્ઠભૂમિમાં કહ્યું કે જેઓ ભારત પર ખરાબ નજર રાખે છે તેમને યોગ્ય જવાબ આપવો એ અમારી ફરજ છે. રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવવાની ખાતરી આપી. તેમણે ઉમેર્યું કે તમામ દેશવાસીઓની ઈચ્છા મુજબ મોદીના નેતૃત્વમાં જે જરૂરી છે તે થશે. તેમણે ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની મહત્વતાને પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારતની શક્તિ માત્ર સેનાની શક્તિમાં નથી, પરંતુ તેની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા પણ તેમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ મહોત્સવમાં રાજનાથ સિંહે ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના સંરક્ષણમાં દરેક વ્યક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું. તેમણે જણાવ્યું કે સંતો અને સેનાની બંનેની એકતા જ ભારતની શક્તિ છે. साथियों, एक रक्षा मंत्री के रूप में मेरा दायित्व है कि मैं अपने सैनिकों के साथ मिलकर देश की सीमाओं की सुरक्षा सुनिश्चित करूं और मेरा यह दायित्व है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं. और आप सभी हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं. उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित हैं.